માં મેલડી હંમેશા પોતાના ભક્તોને ધર્મ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. શ્રદ્ધા અને વિશ્વાસ. માં મેલડી કહે છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, પણ જો તમારામાં અતૂટ શ્રદ્ધા હશે તો હું તમારી સાથે જ છું. સત્યનો માર્ગ. હંમેશા સત્ય બોલો અને નીતિથી જીવન જીવો. કોઈનું ખરાબ ન ઈચ્છો, કારણ કે અંતે તો સત્યનો જ વિજય થાય છે. ગરીબોની સેવા, અસહાય અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ જ મારી સાચી ભક્તિ છે. ધીરજ રાખો. સમય ગમે તેટલો કપરો હોય, ધીરજ ધરવી જરૂરી છે. તમારા કર્મોનું ફળ તમને યોગ્ય સમયે ચોક્કસ મળશે. અભિમાનનો ત્યાગ. માણસે ક્યારેય પોતાની સંપત્તિ કે માતા પિતાનો આદર. માં મેલડીનો સૌથી મોટો સંદેશ એ છે કે તમારા માતા પિતાની સેવા કરો. જે સંતાન પોતાના મા બાપને સુખી રાખે છે, તેના પર માતાજીની કૃપા હંમેશા રહે છે. 2. વચનનું પાલન. જે બોલો તે પાળી બતાવો. જૂઠું બોલવું કે કોઈને હેતરવું એ પાપ છે. જે ભક્ત પોતાના વચનમાં મક્કમ રહે છે, માં તેની વહારે આવે છે. 3. કોઈનો હક ન હીનવો. બીજાના હકનું કે પરસેવાનું લેવું એ અધર્મ છે. મહેનત કરીને જે મળે તેમાં જ સંતોષ માનવો જોઈએ. 4. નિષ્કામ ભક્તિ. ભક્તિ માત્ર સ્વાર્થ માટે નહીં, પણ શુદ્ધ પ્રેમથી કરવી જોઈએ. જો તમે સાચા હૃદયથી માને યાદ કરશો, તો તેમણે તમારી પાસે આવવું જ પડશે. 5. દુઃખમાં હિંમત ન હારવી. મુસીબતો તો જીવનનો એક ભાગ છે. જ્યારે દુઃખ આવે ત્યારે ગભરાવાને બદલે માં પર ભરોસો રાખીને સામનો કરવો, કારણ કે અંધારા પછી જ અજવાળું આવે છે. 6. ક્ષમા અને ઉદારતા. કોઈની ભૂલને માફ કરવી એ મોટું પુણ્ય છે. હૃદયમાં વેરભાવ રાખવાને બદલે માફી આપવાની ભાવના કેળવો. માં મેલડી હંમેશા કહે છે કે તું ડગલું એક ભરજે, હું તારા માટે 100 ડગલા ભરીશ. બસ તારું મન સાફ રાખજે. જય મેલડી માં.